बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB क्रोशे क्रिएशन्स। આજે આપણે પોટલી બેગ બનાવતા શીખશું। એના માટે આપણાને બે કલરના ટી-શર્ટ યાર્ન જોશે, હેન્ડલ જોશે આપણાને બીડ વાળું, 8 નંબરનો આપણે કાંટો યુઝ કરશું અને એક નીડલ। ફર્સ્ટ આપણે મેજિક રિંગ બનાવશું। સો આપણે આ છે યાર્ન આપનો, આ સ્મોલ જે સાઈડ છે સ્ટાર્ટિંગની એના ઉપર આમ મૂકશું, ઓકે, અને આમ લૂપ નીકાળીને આટો લઈને આને લોક કરી દઈશું। સો આપની મેજિક રિંગ બની ગઈ। પછી સિંગલ ક્રોશે, 6 સિંગલ ક્રોશે। સો અંદર નાખશું, યાર્ન સાથે બહાર નીકાળશું અને આને 2 1 લૂપ કરશું। અંદર નાખશું, બહાર નીકાળશું, 2 લૂપ છે એને સિંગલ કરશું। આમ આપણે 6 ટાઈમ્સ કરશું, 6 સિંગલ ક્રોશે લેશું આ લૂપમાં। 3 ટાઈમ્સ કરું, અને આ 6th। જો 1 2 3 4 5 6 અને હવે આ જે સ્મોલ છે યાર્ન એને ખેંચી દઈશું સ્મોલ સાઈડ। હવે આ ફર્સ્ટ જે સિંગલ ક્રોશે છે वहाँ से पास करશું, પાછળની સાઈડ से આગળ લાવશું કાંટાને, આ લૂપને બી થોડો મોટો કરશું અને આમાંથી પાસ કરશું, ઓકે। અને આ જે છે એને આના અંદરથી પાસ કરશું અને આને ખેંચશું બરાબર, ઓકે। टाइट કરી લઈએ। હવે આપના આગળ લૂપ નથી બરાબર, સો જે આપનું ફર્સ્ટ સિંગલ ક્રોશે છે વहाँ से अपने लूप निकालશું। સો આ છે, આ यहाँ છે ફર્સ્ટ સિંગલ ક્રોશે આપનું, આને નથી જોવાનું, આ જે યાર્ન છે વहाँ જોવાનું છે કે આના નજદીક સૌથી આપનું સિંગલ ક્રોશે કયું છે, એ આ રહ્યું। अपनाने यहाँ से नहीं निकालवानुं, अपनाने यहाँ जे छे आना वचमा से पास करवानुं छे, यहाँ से भी पास थवुं जोईए, ओके। ने यहाँ से अपने अपनों लूप निकालशुं, आ लूप निकालो अपने ये અને ફર્સ્ટ સ્ટિચ લેશું, ઓકે। અને હવે આ જે રાઉન્ડ છે એમાં આપણે હરેક રાઉન્ડમાં, આ રાઉન્ડમાં આપણે હરેક સિંગલ ક્રોશેમાં ઇન્ક્રીઝ કરશું। સો જો ફરીથી આ બે સ્ટિચ છે એના વચમાં જો વી બને છે, જો यहाँ से पास કરશું અને આ यहाँ से નીકળવું જોઈએ, આ બે જે છે એના વચમાં से નીકળવું જોઈએ, જો। અને આમાં આપણે 2 સિંગલ ક્રોશે કરશું, 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે, 1 અને 2। आज अपने फर्स्ट लीधु, आ भी अपनी एक फर्स्ट स्टिच है, ओके। 2 थया। હવે ફરીથી આ બે સ્ટિચના વચમાં જો આ જે સ્પેસ છે આના વચમાંથી નીકળવું જોઈએ। અહીંયા બી 2
1 અને સેમ સ્પેસમાં 2. ફરીથી આ જે ઉપરનું લૂપ જે આપણે જનરલી કરીએ છીએ હંમેશા એમ નથી કરવાનું. ઓકે, આ બે લૂપના વચમાં જે સ્પેસ છે જો અહીંયા વહાં નાખશું ને આ યહાંથી નીકળવું જોઈએ. ફરીથી યહાં 2 1 અને સેમ સ્પેસમાં 2. સો આ રાઉન્ડમાં આપણે 6 ના 12 કરશું, લેकिन अपने જ્યારે આપ પટાવ લાસ્ટ તક આવશું યહાં તક ત્યારે આપણા આગળ 11 હશે ને પછી આ જે આપણે ફર્સ્ટ સ્ટિચ કરેલી વહાં આપણે એક કરીને એને 12 કરશું. ફરીથી જો થોડું આમ આપણે કરીએ તો દેખાઈ આવે છે કે કહા આપણને કાંટો નાખવાનો છે. આ બે જે છે અને વચમાંથી નીકળવું જોઈએ. ફરીથી 2 કરશું 1 અને 2. સો अपने 1 2 3 4 5 6 7 8 9 9 થઈ ગઈ છે. હવે આ 10 અને 11 10 અને સેમ સ્પેસમાં 11. ઓકે, હવે આ જે સ્પેસ છે જે ફર્સ્ટ સ્ટિચ આપણે કરેલી જે फर्स्ट स्टिच करेली आ वाली यहाँ आपने एक सिंगल क्रोशे करशू तो आ 12 થઈ જશે. અને આ રાઉન્ડ પૂરો થયો બરાબર. અને આપણે ખેંચી લેશું બરાબર કે આ વચમાં હોલ ના રહે. હવે આપણે આને આ એટલું મોટું હોવું જોઈએ આ લૂપ કે આ પૂરા આમાંથી પાસ થઈ શકે. ઓકે, સો ફરીથી હવે આ જે આપણો ફર્સ્ટ આપણે સિંગલ ક્રોશે લીધેલો ફર્સ્ટ સ્ટિચ નહીં ફર્સ્ટ સિંગલ ક્રોશે વહાં નીચેથી ઉપર લાવશું, બે લૂપમાંથી પાસ કરશું. ચેનના નીચેથી. ઓકે, આ લૂપ ઇનફ મોટો હોવો જોઈએ અને પછી આને અહીંથી પાસ કરશું. ઓકે, આટલું થયું. પછી આ જે છે આ લેફ્ટ હેન્ડ સાઈડથી આને રાઈટ હેન્ડ સાઈડ પર લાવશું. ઓકે, અને પછી આને ખેંચશું. પહેલાં રાઈટ હેન્ડ સાઈડથી ખેંચશું, રાઈટ હેન્ડ સાઈડ પર અને પછી લેફ્ટ હેન્ડ સાઈડ પર. હવે આપણે ये 6 से 12 करा, હવે 12 से આપણે 18 કરશું. ઓકે, સો अपना આગળ ફરીથી લૂપ નથી, સો ફર્સ્ટ આપણે લૂપ નિકાલીએ. ફર્સ્ટ ચેન अपनी જો સૌથી નજદીકનું જે સિંગલ ક્રોશે હોય સ્ટિચ હોય એમાંથી આપણે લૂપ નિકાલશું. જો આ આપણું મેઇન યાન છે ને એના બાજુમાં ફર્સ્ટ. સો આપણે આપણું લૂપ નિકાલું અને હવે આપણે આપણી ફર્સ્ટ સ્ટિચ લેશું. સો આપની એઝ ફર્સ્ટ સ્ટિચ કાઉન્ટ થશે. ઓકે, હવે આપણે એ ફર્સ્ટમાં 1 કરું. હવે નેક્સ્ટ આપણે વધાવો લેશું, સો 2 અને 3 કાઉન્ટ કરશું. જો આ બે જે ચેનના લૂપ દેખાય છે એના વચમાં આપનું સિંગલ ક્રોશે આવશે. યહાંથી બરાબર આ બેના વચમાંથી પાસ થવું જોઈએ. સો યહાં આપણે 2 અને 3 કરશું. 2 અને 3 3. ઓકે,
ફરીથી જો यहाँ सिंगल करशू, फरीथी 1 सिंगल, 2 અને 3 સાથે, 2 અને 3 સાથે, 2 અને 3, 3 ફરીથી નેક્સ્ટમાં 1 સિંગલ લેશું, 2 અને 3 સાથે, આમ આપણે 18 તક કરશું. ઓકે, એટલું કરીને આપણે આગળ જોઈએ. આ अपना 18 कंप्लीट है. 18 अपने यहाँ से स्टार्ट कर सो. अपनी फर्स्ट स्टिच है 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને આ 18. ઓકે, સો આમ આપની 18 સ્ટિચ થઈ. બરાબર. હવે ફરીથી આ ધાગાને આપણે લંબુ ખેંચશું. આ લૂપને એટલો લંબો કરવાનો છે કે આ પૂરા સર્કલમાંથી પાસ થઈ શકે. ઓકે, પછી આને આપણે અને આ આપણું ફર્સ્ટ સિંગલ ક્રોશે છે. સો આ ફર્સ્ટ જે આપણે સિંગલ ક્રોશે લીધેલું यहाँ से अपने पास करશું કાંટા અને પાછળથી આગળ લાવશું અને આને પાછળ લઈ જશું. અને આને यहाँ से पास કરશું અને રાઈટ હેન્ડ સાઈડ પર લાવશું. પછી પહેલા રાઈટ હેન્ડ સાઈડ પર ખેંચશું અને ટાઈટ થઈ ગયું, અટેચ થઈ ગયું. પછી લેફ્ટ હેન્ડ સાઈડ પર. હવે આપણે 18 થી 24 કરશું. ફરીથી જો આપનું યાર્ન यहाँ છે. ઓકે, સો अपनाने लूप निकालवानुं છે. तो फर्स्ट सिंगल क्रोशे जहाँ था अपनो फर्स्ट सिंगल क्रोशे जो वहाँ से लूप निकालશું. આ લૂપ નિકાલું અને હવે આને આપણે સ્ટિચ કરશું. સો આપની ફર્સ્ટ સ્ટિચ થઈ ગઈ. બરાબર. આ આપની ફર્સ્ટ સ્ટિચ થઈ. બરાબર. હવે આપણે સેકન્ડ. સો સેકન્ડ બી સિંગલ 1 2 બે વે સિંગલ. આ આપની ફર્સ્ટ થઈ. આ સેકન્ડ 1 2 બે વે સિંગલ. પછી 3 4 સાથે. જો આપણે આમ ખાલી થોડું લિફ્ટ કરીએ છીએ તો જો અહીંયા જે વી દેખાય છે यहाँ નાખશું. 3 4 સાથે, 3 અને 4 સાથે. ओके, फरीथी सिंगल. सो 1 1 सिंगल 2 सिंगल. थ्री 4 સાથે. જો 3 4 સાથે. 3 અને 4 આમ જ આપણે કન્ટિન્યુ કરશું અને આ રાઉન્ડના એન્ડમાં આપણે 24 કમ્પ્લીટ કરશું.
આ આપણા 24 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. હવે ફરીથી આપણે આ એટલું લંબુ ખેંચશું લૂપ કે યહાંથી પૂરું પાસ થઈ જાય. ઓકે, આ આપની ફર્સ્ટ સ્ટિચ છે અને આ આપનું ફર્સ્ટ સિંગલ ક્રોશે. ફર્સ્ટ સ્ટિચ, ફર્સ્ટ સિંગલ ક્રોશે. સો આ આપણે યહાંથી નીકાળશું, પાછળથી આગળ આવશું અને આને પાછળ લઈ જશું. આ લૂપને આપણે પહેલાંથી જ લંબુ ખેંચી લેશું. ઓકે, અને આને લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડ પર લઈ જશું. પહેલાં રાઈટ હેન્ડ સાઈડથી ખેંચશું આ સાઈડ, અને પછી અહીંયા અટેચ થઈ ગયું બરાબર. હવે લેફ્ટ હેન્ડ સાઈડ પર ખેંચશું. ઓકે, ફરીથી લૂપ નીકાળશું. સૌથી નજદીક સિંગલ ક્રોશે. સો જો આ લૂપ આ જે યાર્ન છે આના ઉપર છે અને સૌથી ક્લોઝ આ છે. સો યહાંથી લૂપ નીકાળશું અને ફર્સ્ટ સ્ટિચ. ઠીક છે, હવે ફર્સ્ટ સિંગલ ક્રોશે લેશું. હવે આ આપણે કરું. હવે આ રાઉન્ડમાં આપણાને 24 થી 30 કરવાના છે, બરાબર. સો હવે આપણે એક સિંગલ अपनी एक स्टिच થઈ, આ સિંગલ ક્રોશે કાઉન્ટ કરશું. હવે સેકન્ડ, આ આપની ફર્સ્ટ સ્ટિચ થઈ ગઈ બરાબર. પછી આ 1 કાઉન્ટ કરશું, પછી 2 સિંગલ અને થોડું ઉપર ખેંચશું. 2 સિંગલ, ફરીથી 3 સિંગલ, સો 1 2 3 સિંગલ. હવે 4 અને 5 એક જ સ્પેસમાં. 4 અને 5 સાથે. ઓકે, ફરીથી 1 2 2 અને 3 સિંગલ. ઓકે, અને હવે 4 5 સાથે. 4 અને 5 સેમ સ્પેસમાં સાથે. સેમ વે આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. ઓકે, આ રાઉન્ડ પછી આપણા પાસે 30 આવશે. આ આપણા 30 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. ઓકે, આપણે આને લૂપને મોટું ખેંચશું એટલું કે આ યહાંથી બરાબર પાસ થઈ જાય. આ આપની ફર્સ્ટ સ્ટિચ છે અને આ આપનું ફર્સ્ટ સિંગલ ક્રોશે છે. સો જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે વહાંથી એ લૂપમાંથી પાછળથી કાંટો આગળ લાવશું અને આને પાછળ લઈ જઈશું. અને આ જે છે આને આ સાઈડ લાવશું. પહેલાં રાઈટ હેન્ડ સાઈડ પર ખેંચશું. આ ફિક્સ થઈ ગયું. હવે આ ખેંચશું. જો આ यहाँ पर છે. सो फर्स्ट सिंगल क्रोशे अपने यहाँ बनाऊँ. फर्स्ट लूप यहाँ से अपने लूप निकालसूँ.
આ લૂપ નીકાળું અને यहाँ આપને ફર્સ્ટ સ્ટિચ. સો આપની ફર્સ્ટ સ્ટિચ છે. ઓકે, હવે આ રાઉન્ડમાં આપણાને 30 થી 36 કરવાના છે, બરાબર. સો આ ફર્સ્ટ થયું. હવે સેકન્ડ બી સિંગલ, સેકન્ડ સિંગલ, થર્ડ બી સિંગલ, મીન્સ કે એક સ્ટિચમાં એક સિંગલ ક્રોશે. 3 થયા, 1 2 3. ફોર્થ બી સિંગલ, ફોર્થ બી સિંગલ, ફોર્થ બી સિંગલ લેશું. જો 1 2 3 4, 4 થયા. હવે 5 અને 6 સાથે, 5 અને 6. ફરીથી 4 તક કાઉન્ટ કરશું ને સિંગલ સિંગલ ક્રોશે કરશું. 1 2 3 અને 4. ફોર થયા. હવે 5 અને 6 સાથે, 5 અને 6. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું અને એન્ડમાં આપણા પાસે 36 આવશે. આપના 36 કમ્પ્લીટ થઈ ચૂકા છે. ઓકે, હવે આના પછી આપણાને દીવાર સ્ટાર્ટ કરવાની છે. ઓકે, પણ ફર્સ્ટ આપણે આ જે થ્રેડ છે એને હાઈડ કરી દઈએ. ઓકે, હવે આપણે આને એન્ડ કરીએ અને દીવાર સ્ટાર્ટ કરીએ. હવે यहाँ થોડું આપણે અલગ રીતે દીવારને સ્ટાર્ટ કરવાની છે, તો એન્ડ અલગ રીતે કરશું. હવે આ આપની ફર્સ્ટ સ્ટિચ છે ને આ ફર્સ્ટ સિંગલ ક્રોશે. સો यहाँથી આપણે પાછળની સાઈડથી આગળ કાંટો લાવશું. આ લૂપને આપણે નોર્મલ જ રાખશું, મોટું કરવાની જરૂરત નથી, અને આને પાછળ લઈ જશું. ઓકે, હવે આ જે લૂપ છે એના સેન્ટરમાંથી, જો 2 પાર્ટ છે, એના સેન્ટરમાંથી નીકાળશું અને આમાંથી પાસ કરશું. એક લૂપ નીચે છે અને આને સિંગલ કરશું. ઓકે, આપને એ ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ કરો છે. હવે આ જે ચેનનો હોલ છે એના આ બેક લૂપમાંથી પાસ કરશું ઉપરના, અને આ જે સાઈડનું છે એમાંથી. આ 2 લૂપ અને સિંગલ ક્રોશે કરશું. ઓકે,
આ ચેનનો હોલ છે, 2 પાર્ટ છે એના વચમાંથી, બેક લૂપમાંથી, અને આ એના પાછળ જે છે એને 2 પાર્ટને જો આ જે 2 છે લૂપનો પાર્ટ અને આ નીચેનો. અને સિંગલ ક્રોશેજ કરવાનું છે આપણાને આ રાઉન્ડમાં, લેકિન બેક લૂપમાંથી. આ એક અને એના પાછળ જે છે એ બીજું. સો જો 3 લૂપ્સ છે અને સિંગલ કરશો. ઓકે, બેક લૂપમાંથી લેવાનું છે, પાછળના 2 બેક લૂપ. અને સિંગલ ક્રોશે. આનાથી આપની જે દીવાર છે એ સ્ટાર્ટ થશે. આ રાઉન્ડમાં બસ એ જ કરવાનું છે. જો પાછળના 2 લૂપ. ઓકે, અને સિંગલ ક્રોશે. આપનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂકો છે. ઓકે, હવે આપણે यहाँ એને એન્ડ કરશું. સો આમાં નહીં ને આમાંથી પાસ કરશું. પાછળની સાઈડથી આપણે લાવી રહ્યા છે. જો પાછળની સાઈડથી કાંટાને આગળ લાવી રહ્યા છે અને આમાંથી પાસ કરશું. આ લૂપ પકડશું અને આમાં હવે નીચેથી જ નાખી દઈશું. આપણાને વચમાંથી નાખવાની જરૂરત નથી. ઓકે, અને સિંગલ. અને આપની ફર્સ્ટ સ્ટેજ. ધાગો અટેચ કરશું. આ જે છે જો વહાંથી પાસ કરશું અને આગળ લાવશું. અને આ પર્પલ ધાગાને બીજા કલરના ધાગાને સાથે સ્ટાર્ટ કરશું. સો આ 1, આને આપણે કાઉન્ટ નહીં કરીએ. સ્ટિચ લીધી છે આપણે, પણ આપણાને કાઉન્ટ નહીં કરીએ. સો આ 1, આ સાથે ચાલશે હમણાં. 2, 3, 4, पर्पल अपनो साथे चालશે. ओके, सो 1 2 3 4 અને 5. સેમ જેમ આપણે સર્કલમાં કરું રાઉન્ડમાં એમ જ આપણાને સેન્ટરમાંથી પાસ કરવાનું છે. ચેનમાંથી પાસ નથી કરવાનું. આ જે ચેન છે यहाँથી પાસ નથી કરવાનું, यहाँ से पास करवाना है जहाँ वी बने से. सो अपनी 5 चेन थी गई. 1 2 3 4 5 सिंगल क्रोशेट करा अपने ये. ओके, हवे अपने पर्पल कलरનો થ્રેડ યુઝ કરશું. સો અંદર નાખશું અને પછી કાંટા પર પર્પલ લેશું અને બહાર નીકાળશું. ઓકે, પછી પર્પલને આપણે છોડી દેશું અને યલોથી જ આપણે આને બંધ કરશું. एक सिंगल क्रोशे अपने पर्पल से करशो અને પછી બરાબર ખેંચીને આને ટાઈટ કરી લેશું જેટલી જરૂરત હોય. ઓકે, ફરીથી આ પર્પલ સાથે ચાલતો રહેશે. ફરીથી આપણે 5 કરશું. 5 સિંગલ ક્રોશે.
બરાબર પાછળની સાઈડથી બી બેમાંથી પાસ થવું જોઈએ, જેમ આપણે સર્કલમાં કરવું. જો ઓકે. એક, બે, 3 થયા. 4 અને હવે 5. યેલોના સિંગલ ક્રોશે કર્યા આપણે એ. જો 1 2 3 4 5. અને પછી હવે એક પર્પલનું અંદર નાખશું, પર્પલને બહાર નીકાળશું. એક સિંગલ ક્રોશે પર્પલ સી કરશું, બે લૂપ આયા અને યેલો સી એન્ડ કરશું અને આને ખેંચી લેશું. ફરીથી સેમ વે. જો 5 સિંગલ ક્રોશે યેલોના અને એક પર્પલનું. આમ જ આપણે આપણો પૂરો રાઉન્ડ કમ્પ્લીટ કરશું. ને પર્પલ આપણો સાથે ચાલા કરશે. બરાબર આ જે છે ચેનના ઉપર ચેન આવી જોઈએ. અને આ 5. ફરીથી પર્પલ અંદર નાખશું અને પર્પલને બહાર નીકાળશું. ઓકે. અને યેલો સી સિંગલ લૂપ કરશું અને થોડું ખેંચી લેશું. અને આમ આપણે પૂરો રાઉન્ડ કમ્પ્લીટ કરશું. આ આપનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ઓકે. यहाँ सी પાછળ સી. આ જે ફર્સ્ટ સ્ટિચ છે વहाँ નહીં, ફર્સ્ટ સિંગલ ક્રોશે છે વहाँ सी પાસ કરશું. ओके. અને यहाँ से સિંગલ કરશું. ઓકે. હવે આપણે ફર્સ્ટ આ જે છે આને હાઈડ કરી દઈએ, પછી આપણે આગળ કરીએ. આ જે આપણો લૂઝ થ્રેડ છે એને આપણે હાઈડ કરી દઈશું. અને આને કટ કરી દઈશું. અને હવે કન્ટિન્યુ કરશું. આ જે આપનો રાઉન્ડ છે એમાં આપણે ફૂલ રાઉન્ડ યેલો કલરથી જ કરશું. યેલો યાર્નથી જ કરશું ફૂલ રાઉન્ડ. પર્પલ કલર આપણાને યુઝ નથી કરવાનો. ઓકે. સો ફૂલ આ
યલો આવશે. આ ફૂલ યલો કરશું. જો એકના ઉપર એક બરાબર આવવી જોઈએ. યહાંથી પાસ નથી કરવાનું. આ જે છે યહાં વચમાં, બેના વચમાં વહાંથી પાસ કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. પર્પલ કલરનો જે આપણો યાન છે એ સાથે ચાલશે, લેકિન એને આપણે આ રાઉન્ડમાં યુઝ નહીં કરીએ, આપણે એને નેક્સ્ટ રાઉન્ડમાં યુઝ કરશું. यहाँ भी सेम वे. આ જે પર્પલ કલર આપણે યુઝ કરી રહ્યા છે એનાથી હાર્ટ બનશે, હાર્ટની પેટર્ન બનશે. જો ફૂલ અને વધાવો બી નથી લેવાનો. ઓકે, જસ્ટ કરતા જવાનું છે. ફૂલ રાઉન્ડ યલો કલર से. अपनो सेकेंड राउंड फुल येलो नो થઈ ગયો છે. ફરીથી આપણે यहाँ एंड करશું. આ આપની ફર્સ્ટ સ્ટીચ હતી અને આ ફર્સ્ટ સિંગલ ક્રોશે. જો ફર્સ્ટ સિંગલ ક્રોશે લીધેલો એના નીચેથી નીકાળશું અને પાસ કરશું. ઓકે, હવે फर्स्ट टू अपने येलो करसू. आ 1 અને આ 2. ओके, હવે यहाँ अपने पर्पल कलर लेसू. ખેંચી લેશું. ફરીથી હવે 5 કરશું. જ્યારે આપણે ફર્સ્ટ રાઉન્ડ કરો ત્યારે આપણે શરૂમાં 5 ચેન લીધેલી બરાબર. સો હવે જ્યારે આપણે यहाँ સેકન્ડ રાઉન્ડ કરી રહ્યા છે આ હાર્ટવાળા રાઉન્ડનો, તો यहाँ આપણે થર્ડ ચેનમાં હાર્ટ બનાવ્યું છે, પર્પલ કલર યુઝ કર્યો છે તાકે એ બે હાર્ટના વચમાં સેન્ટરમાં આવી જાય. ઓકે, 5 ચેન્સ છે. સો થર્ડ પર હાર્ટ 4 5 અને હવે ફરીથી આપણે અહીંયા હાર્ટ આ લઈ લીધું પર્પલ. હવે 5 ચેન ફરીથી કરશું. 5 સિંગલ ક્રોશે, 5 સિંગલ ક્રોશે યલો સી કરશું અને આ પર્પલ સાથે રહેશે. जो 1 2 3 4 અને હવે એક 5. આ 5 થયું. હવે આપણે 1 2 3 4 5 કરું. હવે આપણે એક પર્પલનું કરશું. બહાર નીકાળશું. ફરીથી યલો સી બંધ કરશું. ઓકે, તો આ બંનેના સેન્ટરમાં આ આવી ગયું. હવે ફરીથી 5 યલો.
3 4 અને 5. વન 2 3 4 5. હવે આ બંનેના સેન્ટરમાં ફરીથી એક પર્પલ અંદર નાખું અને પછી પર્પલ સાથે બહાર નીકાળશું અને બે લૂપ છે સિંગલ કરશું યલો સી અને આને ખેંચી લેશું ટાઈટ કરવાનું. ફરીથી 5 સિંગલ ક્રોશે. સેમ વે આપણે ફૂલ રાઉન્ડ કમ્પ્લીટ કરશું. 5 સિંગલ ક્રોશે યલો સી અને 1 સિંગલ ક્રોશે પર્પલ સી. વન 2 3 4 5 અને હવે પર્પલ. આ આપનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે આપણે એન્ડ કરશું. સો ફર્સ્ટ સિંગલ ક્રોશે છે વહાં સી અને પાસ કરશું. ઓકે, ફરીથી આ રાઉન્ડ આપનો પૂરો ફક્ત યલો સી. આપનો ફૂલ યલોનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ફરીથી આપણે એને એન્ડ કરશું. ફર્સ્ટ સિંગલ ક્રોશેમાં નાખશું. ઓકે, અને હવે આ જે છે આ લાઈન, આ બે નહીં, આ બેના વચમાં જે આ લાઈન છે યહાં આપણે પર્પલ કલર યુઝ કરશું. સો ફર્સ્ટ આપણે સિંગલ ક્રોશે લેશું. સિંગલ ક્રોશે નહીં, સોરી, येलो कलर से सिंगल क्रोशे करसूँ वहाँ तक. હવે આપણે સિંગલ ક્રોશે કાઉન્ટ નહીં કરીએ તો ચાલશે, કેમ કે આપણાને હવે પેટર્ન ફોલો કરવાની છે. જો यहाँ तक આપણે કરું. હવે આ જે છે આ બેના વચમાં આના ઉપર આપણે હાર્ટ બનાવશું.
જોયું, આ બેના વચમાં આ લાઈનના ઉપર આ લાઈનમાં સીધું ફરીથી કન્ટિન્યુ કરશું. આ જ પેટર્ન આપણાને ફોલો કરીને પૂરી આપણા બેગની ડિઝાઇન બનાવવાની છે. આ લાઈન છે, સેન્ટર છે આ બંનેનું. यहाँ अपने पर्पल लेसूं. અને આમ બી આપણે જોઈએ તો 1 2 3 4 5 સિંગલ ક્રોશે છે. ઓકે, ફ્રન્ટ સેમ વે આપણાને આમ જ કન્ટિન્યુ કરવાનું છે. ફરીથી આપણે 5 સિંગલ ક્રોશે, આમ જ સેમ વે આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. ઓકે, એના પછી આપણે યલો રાઉન્ડ કરશું, ફૂલ પ્લેન યલો રાઉન્ડ, બરાબર છે. પછી આ રાઉન્ડમાં આપણે આને ફોલો કરીને यहाँ લઈ રહ્યા છે ને એના નેક્સ્ટ રાઉન્ડમાં યલોના પછીના રાઉન્ડમાં આ લાઈન જે છે એને ઉપર લેશું. એમ આપણે ઓલ્ટરનેટ કરતા જશું અને આ બેગની દીવારને આપણે પૂરી કરશું. આપની બેગની દીવાર તૈયાર થઈ ગઈ છે. ઓકે, આપણે આ જે હાર્ટ્સ છે એના 6 રાઉન્ડ્સ કરેલા છે. જો 1 2 3 4 5 અને 6. ઓકે, એક પૂરો યલો અને એકમાં હાર્ટ, એક પૂરો યલો એકમાં હાર્ટ, એમ કરીને આપણે यहाँ તક કરવું છે. આ રાઉન્ડ કર્યા પછી, લાસ્ટ રાઉન્ડ કર્યા પછી આપણે ફૂલ યલોનો એક રાઉન્ડ કરેલો છે. હવે આપણે આ રાઉન્ડને એન્ડ કરીએ. आ जैसे फर्स्ट सिंगल क्रोशे वहां से पास करसूं અને આને આમાં નાખશું અને બહાર નીકાળશું. હવે અહીંયા બી આપણે આ જે છે આના સેન્ટરમાંથી નીકાળશું. જેમ આપણે એ ફર્સ્ટ કરેલું સર્કલ બંધ કરેલું એમાં જેમ આપણે સેન્ટરમાંથી નીકાળેલું, જો એમ સેન્ટરમાંથી નીકાળશું અને પછી બંધ કરશું. ઓકે, અને હવે આ રાઉન્ડમાં આપણે સ્લીપ સ્ટિચ કરશું. यहाँ આપણે अपनो पर्पल थ्रेड कट કરી દેશું. આને થોડો લંબો રાખીને આપણે કટ કરી કાઢશું પર્પલ વાળાને. ઓકે, અને આમાં આ જે છે એના અંદરથી નાખશું. 2 લૂપ છે કાંટા પર અને સ્લીપ કરશું. આ રાઉન્ડમાં આપણે સ્લીપ સ્ટિચ કરશું. આ આપણો લાસ્ટ રાઉન્ડ છે. ફૂલ રાઉન્ડમાં જો 2 લૂપ છે કાંટા પર અને સ્લીપ કરશું. જસ્ટ અંદર નાખશું અને આને સ્લીપ કરશું અને આપણે આને બી હાઈડ કરી દેશું.
કામ આપણે કન્ટિન્યુ કરશું ને પૂરો રાઉન્ડ કમ્પ્લીટ કરશું. આ છે આ વાલામાં से अपने એને नीचे से पास करसूँ. आप આ જે છે આમાં નહીં અને એની નેક્સ્ટ સ્ટીચમાં એક સ્ટીચ છોડીને. ओके आमा यहाँ से धागा ने पास करसूँ, आगल लेसूँ. ओके અને આ જहाँ से નીકળી રહ્યો છે, જો આ સ્ટીચમાં से નીકળી રહ્યો છે. આ સ્ટીચમાં से નીકળી રહ્યો છે. ઓકે यहाँ से એને અંદર લેશું. જો અને આને यहाँ નીચે સ્ટિચ કરી દેશું અને હાઈડ કરી દેશું. હવે આપણે આમાં ડ્રોસ્ટ્રિંગ લગાવશું. સો ફર્સ્ટ આપણે આને હાફ પકડશું. ઓકે સેન્ટરમાં અને હાફ અહીંયાથી અને હાફ અહીંયાથી. ઓકે આપણે પતલો કાંટો લઈ રહ્યા છે. આ જે લાઈન છે એના નીચે પાસ કરશું. અને યાર્ન સાથે ખેંચશું. एक साइड થઈ ગયું. આ સેમ વે આપણે બીજી સાઈડ કરશું. આ સાઈડથી જેટલું આપણાને જોવે છે એટલું રાખશું. જો જો ઓકે અને બંધ કરીએ. અને આપણે આને કટ કરી લઈએ.
આપણે હવે આ બીડ વાળું હેન્ડલ લગાવશું. આમાં ઓલરેડી લોબસ્ટર લોક્સ છે. ઓકે, यहाँ જે છે ત્યાંથી આપણે થોડું લૂપ રેસ કરશું અને આને આમાં નાખી દેશું. जो आ एक साइड ने सेम वे यहाँ से रेस करसूँ बराबर एना सामने અને यहाँ आने नाखी देसूँ. ओके, थोड़ा ने बराबर कर देना. आपनी बैग रेडी है. आपने मटीरियल रिलेटेड कई भी सवाल हो तो आप इंस्टाग्राम पर SMB हुनर ने DM करी सको छो. ओके, शुक्रन.